શરૂ કર્યું. ઊંડો શ્વાસ લઈ લીધા, છોડો, શરૂ કર્યું. ઊંડો શ્વાસ લઈ લીધા, છોડો, શરીર ઢીલું રાખ્યું. છોડો, ઊંડો શ્વાસ લઈ લીધા, છોડો, ઊંડો શ્વાસ લઈ લીધા, છોડો, શરીર ઢીલું વધો હતા, એકદમ રિલેક્સ. ઊંડો શ્વાસ લઈ લીધા, છોડો, રિલેક્સ. શ્વાસ લઈ લેતા, છોડો, ખેંચાણું ને કમર સુધી, હે હા ખેંચાણું ને એ રિલેક્સ થાય ને પછી એકદમ નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે પ્રવીણભાઈ છે. તો આપણે પ્રવીણભાઈને પૂછ્યું કે તમને શું તકલીફ છે. દાદા તમે ક્યાંથી આવો છો? ઘોઘલા દીવથી આવું. ઘોઘલા દીવથી આવો છો. તમને શું પ્રોબ્લેમ હતો દાદા? કમરમાં થોડી તકલીફ હતી અને સાયટિકાનો પ્રોબ્લેમ એવું લાગતું હતું. અચ્છા, એટલે બીજી જગ્યાએ દવા કે કઈ લીધેલું? હા, મારે 1-1.5 વર્ષથી હતો, પણ સામાન્ય બીજી જગ્યાએ દવા લીધી, પણ થોડોક વખત દવા પી ત્યાંથી સારું રહેતું. પછી હતું એમને થઈ જતું, દુખાવો શરૂ થઈ જતો. તમને ઓલું ઓપરેશન શરૂ કરાવેલું? કામ કરતા કરતા તો કઈ તકલીફ પડતી એવું કઈ થતું કામ કરવામાં? કામ થોડી કમરમાં દુખાવો થઈ ગયો, બીક લાગતી, એટલે કામ હવે વજનવાળું કામ નથી કરતો. અચ્છા, એટલે કમરનું દુખાવો ચાલુ થતો. લગભગ ત્રીજી ટ્રીટમેન્ટ પછી મને લગભગ 80% ફેર પડે. અત્યારે આપણે આ કેટલી વખત ટ્રીટમેન્ટ કરી? આ છઠ્ઠી ટ્રીટમેન્ટ છે મારી. છઠ્ઠી ટ્રીટમેન્ટ આવું બધું ઓકે કઈ થતું નથી? તમે રાતે આરામથી સૂઈ શકો છો, બધું કામ ધીરે તમારું નોર્મલ કામ પણ કરી શકો છો, બરાબર? તો બીજો કઈ પ્રોબ્લેમ થતો નથી. તો તમે આ બધા જે આપણે યુટ્યુબમાં વિડીયો જોયો છે એ લોકોને તમે શું કહેવા માંગશો કે ભાઈ આ ટ્રીટમેન્ટ લેવાય કે ન લેવાય? એમ કર્યું છે તો આ ટ્રીટમેન્ટ લેવાય કે ન લેવાય? ને ખરેખર આ ટ્રીટમેન્ટ બહુ સારી છે. મેં એકવાર યુટ્યુબ ઉપર જોયેલું ફિઝિયોથેરાપી માટે, પણ અહીંયા ઉનામાં ઉપલબ્ધ નથી, પણ આવી ગયા છે. એટલે એમણે પછી મને વોટ્સએપ પર વિઝિટિંગ કાર્ડ મોકલાવેલો, એના પર એ ચેક કરીને પછી એડ્રેસ ચેક કરીને હું અહીં આવ્યો. ને ખરેખર મને ઘણો બધો ફાયદો થયો છે. અને ઘણાને મેં ફોરવર્ડ કીધું છે કે ભાઈ આ ટ્રીટમેન્ટ ખરેખર સારી અને સસ્તી છે ને કરવા જરૂરી છે. ઓકે.